ચાલો આ વિડીયોમાં જોઈએ મોદી સરકાર 3નું પહેલું બજેટ શું બોલી રહ્યું છે તેમની એક ઝલક। તો બજેટ રજૂ કરનાર કોણ છે? તો આ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 23 જુલાઈ મંગળવારે સંસદમાં રજૂ કરાયું હતું અને બજેટ રજૂ કરવા માટે 1 કલાક અને 23 મિનિટનો સમય લાગ્યો હતો। નેક્સ્ટ જોઈએ કે બજેટની અંદર મહત્વની બાબતો કઈ કઈ છે। પહેલું, નોકરી માટે। તો જે વ્યક્તિને 1 લાખ રૂપિયાથી પગાર ઓછો છે તે જ્યારે પહેલીવાર EPFOમાં રજિસ્ટ્રેશન કરશે ત્યારે 15,000 રૂપિયાની મદદ તેમને 3 હપ્તામાં મળશે। નેક્સ્ટ જોઈએ કે એજ્યુકેશન લોન, કે જે વિદ્યાર્થીઓને સરકારી યોજના હેઠળ કોઈ ફાયદો મળી રહ્યો નથી તેવા વિદ્યાર્થીઓને દેશભરની સંસ્થાઓમાં એડમિશન માટે લોન મળશે અને લોનના 3% સુધી રૂપિયા છે એ સરકાર ભોગવશે અને આ લાભ દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને મળશે। ત્રીજી મહત્વની વાત જોઈએ કે ખેડૂતો માટે। તો 6 કરોડ ખેડૂતોની માહિતી છે એ જમીન રજિસ્ટ્રીમાં લાવવામાં આવશે અને 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે। ચોથી બાબત જોઈએ કે આ બજેટથી મહિલાઓ અને છોકરીઓ માટે શું ફાયદો છે? તો તેમને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। હવે પાંચમી બાબત જોઈએ કે યુવાઓ માટે। તો એમના માટે ફાયદો એ છે કે મુદ્રા લોનની રકમ 10 લાખ રૂપિયાથી વધીને 20 લાખ રૂપિયા થઈ ગઈ છે અને 500 ટોચની કંપનીઓમાં 5 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપનું વચન આપવામાં આવ્યું છે। નેક્સ્ટ છઠ્ઠી બાબત જોઈએ કે સૂર્ય ઘર ફ્રી યોજના। તો એમાં 1 કરોડ ઘરોમાં દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે। હવે છેલ્લી મહત્વની બાબત જોઈએ કે મોબાઈલ ફોન અને સોના ચાંદી સસ્તા થશે। તો મોબાઈલ ફોન અને પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટશે જેથી મોબાઈલ ફોન સસ્તા થશે અને સોના ચાંદીના ઘરેણાં ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી છે। થેન્ક યુ।